તો હેલો ગાઈઝ, મારું નામ છે હર્ષ અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બરાબર, તો દેખો અમે બધા મિત્રો નાના ભેગા થઈ ગયા હતા. તો આજે આપણે રમવાના છે હાઈડ એન્ડ સીક, મતલબ સંતા કુકડી, મતલબ બીજું શું કહેવાય, હંતવા દો. બરાબર, અમારા ગુજરાતી ભાષામાં તો હંતવા દો કહે. અને અમે બધા રમવાના છે. તો ચાલો આપણે પહેલાં પાકી લઈએ. તમે 3 જણા પાક્યા, તમે ફરી પાકો પાકો કોણ અમે તો ખાલી વખત તો ભાઈ ડીમ લઈ લે. તો અભિયાલ તો આગળ ઇન્ટ્રો અમારા શ્લોક ભાઈ છે. હેલો ગાઈસ, આજ અમે બધા હંતવા દો રમવાના છીએ. એલા છોકરાની ડાક આવી અમે ઓલા બરાબર નો ખરાનો થાય. પછી ઘરે જતા રહો, વાળીને તમાર જોવા જોજો ન કરમ છે. જો એક અમારા મંદિર ભાઈ આયા હંતવા દો વાળા દળે બેઠું લઈ. તો ગાઈઝ, આ ગેમમાં એવું હોય કે જો તમે કોઈ એક જણાને આઉટ કરેલો હોય, બરાબર, અને પછી તમે થપ્પો કરી શકો, એ વખત તમે પહેલાં થપ્પો કરો ને તો તમે આઉટ ગણો. બરાબર, આવી અમારે અહીંયા સિસ્ટમ હોય. તમારે છે એ મને જઈને કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો ચેનલને. બરાબર, ફાઇનલી આપણે ગેમ ચાલુ કરી દીધી છે. હવે બધા જશે સંતવા અને અહીંયા લે છે આ ભાઈબંધ ગેમ. જોઈ લો. તો ચાલો બધા હંતી જાઓ. અને હું બનાવું છું અહીંયા વ્લોગ. જો આ બધા સંત્યા છે. અને હવે આ ભાઈ ચાલુ કરશે ગણતરી. તો ચાલુ કરી દો. તો ગાઈસ, આ એક રખડા હ, બીજા અહીંયા ઝાડીઓ મન થઈ ગયા. તો તમે નાનપણમાં આરી હાઈડ એન્ડ સીક ગેમ રમી હશે. બરાબર, પહેલાં બહુ રમતા હતા બધા સંતા કુકડી. બરાબર, અત્યારે કોઈ બહુ એટલા જ રમતો નહીં. એટલે હું કહું આજે કોઈક નવું ટ્રાય કરીએ અને બધાને દેખાડીએ કે પહેલાંની ગેમો છે એ મજા આવતી રમવાની. અને હવે આની ચાલુ થઈ જશે સ્ટાર્ટ. તો ચાલ ચાલો હવે આપણે આની પાસે જઈએ ને જોઈએ કે કેટલા જણા મળે છે. જો ગાઈસ, આ એક તો મળી જશે. આને તો ઊંચો કરીને જો અહીં થપ્પો કરશું. જો આ પેલો બંધો છે. હવે આની ગેમ આવવાની લાગે છે. હવે જોઈએ કોઈ બીજું કોઈ થપ્પો ના કરો તો આ ભાઈબંધની ગેમ આવશે. જો આ થપ્પો થઈ જાય એક જણાનો. હવે બીજા બધા હોદવાના. હા બરાબર, જો નહીં અહીંયા કોઈ. જો ગાઈસ, હા આ થપ્પો થઈ ગયો. તો ગાઈસ, આ નાના છોકરાએ રે ને થપ્પો કરી દીધો. હવે ભાઈની ફરીથી ગેમ આવી. જો તમે આવી તો રમ્યા હશે. આ ફરીથી હવે કાઉન્ટિંગ ચાલુ થશે. બધા અલગ અલગ જગ્યાએ હંતાશે. જો જે હંતેલા એ તો હંતી જાયેલા છે. આ બે જે પકડાયા હતા, બરાબર, તે હવે હંતી જાય. અને હવે ચાલુ થઈ ગયું. તો ગાઈસ, જો હવે ફરીથી ડાક ચાલુ થઈ જશે. આ છે આપણા દુધેશ્વર મહાદેવનું મંદિર, જે આપણા ફર્સ્ટ વ્લોગમાં મેં તમને દેખાડ્યું હતું. બહુ મસ્તન છે. મસ્તનો સંતવાની જગ્યા અને રમવાની જગ્યા છે. બરાબર, હા ભાઈ, હોદતો રહી ગયો. આની પાસે જઈએ આપણે. આ 1 2 3 અને પેલો ચોથો તો અહીં નીકળ્યો. આ રહેજો પહોંચું. બરાબર, તો હવે પેલા નાના છોકરાને ધીમે આવી, કારણ કે આને હજુ કોઈનો થપ્પો જ નહોતો કર્યો. એટલે આની ગેમ આવી જશે ડાયરેક્ટ. આમાં આવું હોય. તો ગાઈઝ, આ ગેમમાં એવું હોય કે જો તમે કોઈ એક જણાને આઉટ કરેલો હોય, બરાબર, અને પછી તમે થપ્પો કરી શકો, એ વખત તમે પહેલાં થપ્પો કરો ને તો તમે આઉટ ગણો. બરાબર, આવી અમારા અહીંયા સિસ્ટમ હોય. તમારે છે એ મને જઈને કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો ચેનલને. બરાબર, જો બધા હંતી જશે. બીજા અડધા તો હંતી છે. હા, અડધા સાઈડ, અડધા અહીંયા, અડધા મંદિરની પાછળ છે. બીજા લોકો અહીંયા આની પાછળ. જો આ રહ્યો એક અહીંયા, એક અહીંયા, એક આના બે અંદર. પેલા રહેજો બીજા દેખાય ઝાડીઓ. ગાઈસ, આ ગટ્ટુ પકડાઈ ગયા છે કારણ કે આની અંદર જતો. બીજા ફંચ છે બધા. જો આરોનો થપ્પો થઈ ગયો છે. ચોરી થઈ ગયા છે એ છોકરો. તો ગાઈસ, આ બધા આઉટ થઈ ગયા હતા અને હવે આ ભાઈબંધ કરી દેશે. જોઈ લો, થપ્પો થઈ ગયો. ગાઈસ, તો હવે આપણે ચાલુ કરી દઈશું બીજું ગેમ. બરાબર, સંતા કુકડી તો આપણે મૂકી દીધી. હવે રમીશું આપણે ડબલ સાકર.